દાહોદ જિલ્લાના સંજેલીમાં કંઈક નવું કરવાની ઘેલછામાં જેસીબી ચાલકને ભારે પડી છે, કારણ કે 2 દિવસ અગાઉ કાવડના મુવાડા ગામે એક વરરાજા તેની જાન જેસીબીમાં લઈ જતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ પોલીસે આ જેસીબી ચાલકની અટકાયત કરી છે અને જેસીબીને ડિટેન કર્યું છે। વાત એવી છે કે દાહોદ જિલ્લાના સંજેલીમાં 2 દિવસ અગાઉ કાવડના મુવાડા ગામેથી મેથાણ સુધી વરરાજા 2 મહિલાઓ સાથે જેસીબીમાં સવાર થઈ જાન લઈને પરણવા પહોંચ્યો હતો। વરરાજાના મિત્રોએ તેમના મિત્રના લગ્નને યાદગાર બને અને કંઈક નવું કરવાની ઘેલછામાં જેસીબીને ફૂલોથી સળગાવી જાન લઈ જવામાં આવી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ દાહોદ પોલીસ એક્શનમાં આવી હતી અને જેસીબીમાં જોખમી સવારી કરીને લઈ જતા આ જેસીબી ચાલકની ધરપકડ કરી હતી। ગઈ તારીખ 9/2/2025 ના રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આવેલ કાવડાના મુવાડા ગામે એક લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે 2 સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ, જે અનુસંધાને આજરોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ BNSS કલમ 281 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, તેમજ જે જેસીબી છે એને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જે જેસીબીનો ચાલક છે તેને સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈ અને ત્યારબાદ તેને આ નવું કરવાની ઘેલછા ઉત્પન્ન થઈ હતી અને ત્યારબાદ હવે તેની ધરપકડ કરી છે, જેસીબીને ડિટેન કર્યો છે। આ જેસીબીનો ચાલક અરવિંદ રમણ નીનામા, રહેવાસી ભુગેડી, તાલુકો સંતરામપુર, હવે માફી માંગી રહ્યો છે તેવા વિડીયો પણ સામે આવ્યો છે। મારું નામ નીનામા અરવિંદભાઈ રમણભાઈ છે, રહેવાસી ગામ મોટી ભુગેડી છું। મારા મિત્રને ત્યાં કાવડાના મુવાડામાં જેસીબીમાં લોડરમાં જાન ભરીને લઈ ગયેલા, તે બદલ હું માફી માંગુ છું। હવેથી આવી ભૂલ ના કરું। તો દર્શકો, સોશિયલ મીડિયા આપના ઉપયોગ માટે એક સારી પ્લેટફોર્મ છે, પરંતુ તેનો દુરુપયોગ કોઈક વાર પોલીસ કાર્યવાહી પણ નોતરી શકે છે। તેવું જ કંઈક આ જેસીબીના ચાલક સાથે થયું। કંઈક નવી કરવાની ઘેલછામાં અને મિત્રના લગ્નને યાદગાર કરવાની ઉત્સાહમાં તેને આ જેસીબીમાં પોતાના મિત્રની જાન લઈને ગયો અને હવે પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે દર્શક મિત્રો, સોશિયલ મીડિયા તમારા માટે એક ઉપયોગી સાધન છે, સંસાધન છે। સોશિયલ મીડિયા થકી તમે એક આંગળીના ટેવે કોઈ પણ જાતની જાણકારી તમે મેળવી શકો છો, પરંતુ આવું કોઈ કૃત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરિત થઈને ન કરો, જેથી કરીને તમે પોલીસ કાર્યવાહીનો શિકાર થઈ શકો તેમ છે।